ઇમરજન્સી કોને કહેવાય? ગમે એને બોલાવો નથી તો બોલાઈ આવો. ઇમરજન્સી કોને કહેવાય એ મને બધાય સમજાવો ને પ્લીઝ. ફાઇલ એની પાસે આવી ગઈ છે, ફાઇલ એમની પાસે હે. હવે શું કરવાનું? ઇમરજન્સી માટે 10 કલાક રાહ જોવાની? 10 કલાક થઈ પેલા ઇમરજન્સી કોને કહેવાય? ડાયરેક્ટ સીધું એમ કે 14 સ્ક્વેર એટલે શું? એને મગજમાં લાગ્યું હે, મગજમાં ખબર પડે. ડાયરેક્ટ મેડમ તમે એમ બોલો 14 સ્ક્વેરમાં 14 એમ નહીં. ઇમરજન્સી કોને કહેવાય તમે સમજાવો. ઇમરજન્સી કોને કહેવાય? ઇમરજન્સી કોને કહેવાય? તમે કોઈક જવાબ દો, જેને ખબર હોય જવાબ દો. શું બોલી તું? શું બોલી તું? મોડું થાય એમ બોલતો એકવાર, બોલતો હજી. તું અહીંથી નહીં, તું હું બોલી? મોડું થાય એમ કે હે, એમ કે મોડું. ના ના, એમ કે મોડું થાય. એમ કે મોડું થાય. લાવે ફાઇલ લાવ, ફાઇલ લાવ. એને કઈ ફાઇલ લાવે, ફાઇલ લાવ, ફાઇલ લાવ, ફાઇલ લાવ, ફાઇલ આપી દે. અને તું એમ કહેશ કે મોડું થાય તો ઇમરજન્સી છે ની? હા બોલાવો, બોલાવો. ઇમરજન્સી એટલે શું? કોને કહેવાય ઇમરજન્સી? ઇમરજન્સી કોને કહેવાય મેડમ સમજાવો. અરે તારી યાર હું વાત ન કરું, આ તો મારો ભાઈ છે એટલે તને હડકાવું નહીં હું. ઇમરજન્સી કોને કહેવાય? આ રાજકોટ સિવિલ હોસ્પિટલ હે, ઇમરજન્સી કોને કહેવાય? તું સમજાવ મને. હાલ તું મને સમજાવ, ઇમરજન્સી કોને કહેવાય? ઇમરજન્સી કોને કહેવાય મને સમજાવ. ઇમરજન્સી માં પેશન્ટ છે અને તું એમ કહે અરે તારા પેશન્ટ ની તારી હમણાં કાવે ની બધાય ની તારા હમણાં કાવે ના તારા પેશન્ટ ની એમ કે તારા પેશન્ટ તું મફતમાં નથી રહેતી હો, તને પગાર મળે છે. ઇમરજન્સી કોને કહેવાય? કોણ હેડ કોણ હે સમજાવો. ઇમરજન્સી કોને કહેવાય? કોને ઇમરજન્સી કહેવાય? પણ મેડમ ઇમરજન્સી કોને કહેવાય? કોને ઇમરજન્સી કહેવાય? વાંથી છે કે અમે કહીએ કે તમે ફાઇલ લ્યો, ફાઇલ લ્યો. એના હાથમાં ફાઇલ હતી હો, એના હાથમાં ફાઇલ હતી. ઇમરજન્સી કોને કહેવાય? મગજમાં લાગ્યું હે. ઇમરજન્સી કોને કહેવાય? અને પાછી એમ કે 14 સ્કેનમાં ને તારા પેશન્ટ ની. અરે તારી હમણાં કાવી, તારી હમણાં કાવી, તારી નોકરી નો જવાબ તો તું કહી છે. આ તું જો, તું જોઈ લે, તું જોઈ લે, તારું આખું ઘર હોસ્પિટલમાં પડ્યું હોય ત્યારે કહે છે ઇમરજન્સી કોને કહેવાય? જય દ્વારકાધીશ. હું છું મીરા આહિર. આજનો એક અનુભવ તમને જણાવવો છે, તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે. કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે. સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા. 45 થી 50 મિનિટ અમે લોકોએ ત્યાં આટા માર્યા. કોઈએ કેસ ના લખ્યો. પછી એના પછી એટલો મિનિટ આટા માર્યા પછી માણસ એમ કહી દે કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો, 2 વાગી ગયા છે, હવે અમે આમને ન લઈ જઈએ, અમારો બ્રેક છે. આવો જવાબ મળે અમને. પછી અમે અમારી હાથે લઈ ગયા. પછી બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો. તો ત્યાંના મેડમ, સર, ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન. મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે, મજા આવે એવા જવાબ આપે અને મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો, જા તારા થાય કરી લે, આવા શબ્દ યુઝ કરે. તો આ વસ્તુમાં જવાબદાર કોણ? રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આ જ કામ છે? આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે? નોર્મલ પબ્લિક માટે ક્યાં સુધી આ બધું થશે? આજે અમારા ઉપર છે, કાલ તમારા ઉપર આવશે, બધાય ઉપર આવશે. ત્યારે કોણ જવાબ દેશે?
અભદ્ર ભાષામાં વાત કરવી, મજા આવે એવું બોલવું, નિરાતે કામ કરવું, તો તમે પબ્લિકની સેવા માટે છો કે શેના માટે છો? કોઈ જવાબ આપશે મને આનો? જવાબ તો દેવો પડશે ને, કોકે તો જવાબ દેવો પડશે ને, કે પછી આમ નામ બધું જે ચાલે છે એ જ ચાલ્યા રાખશે? ક્યાં સુધી ચાલશે આ બધું? માણસના જીવથી વધારે કાંઈ છે ખરું દુનિયામાં? કોઈ કહેશે મને? આ વસ્તુનો મને જવાબ જોઈએ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ આ વસ્તુનો જવાબ જોઈએ છે મને, જે તમારા સ્ટાફની બહુ એટલે બહુ ગેરવર્તન કરે છે અને મજા આવે એવા જવાબ આપે છે ને એનો.